ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં બ્રિટાનિયા કંપની આવેલી છે। આ કંપનીના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। સતત 2 દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે। કર્મચારીઓના જણાવ્યા અનુસાર કંપની દ્વારા બ્રિટાનિયા કંપનીના જ અન્ય યુનિટ કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવે છે, જેને કારણે તેઓને અન્યાય થઈ રહ્યો છે। આ તરફ પગારમાં ન જેવો વધારો આપી કંપની મેનેજમેન્ટે હડતાલ સમેટી લેવાના પ્રયાસો કર્યા હતા। જોકે કામદારોએ ન જેવા પગાર વધારાનો અસ્વીકાર કરી બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી હતી। કર્મચારીઓએ પોતાની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી છે। તો આ તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા ગેટ બહાર ધરણા પ્રદર્શનને ગેરકાયદેસર જણાવી નોટિસ પણ ચોંટાડવામાં આવી છે। ત્યારે આ મામલે કર્મચારીઓ દ્વારા તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે। વધુમાં બ્રિટાનિયા કંપની સામે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ ભરૂચ જિલ્લા લેબર કમિશનરને પણ રજૂઆત કરી હતી અને યોગ્ય ન્યાયની માંગ કરી હતી। અમારો મેન હેતુ એ છે કે અમારો પગાર વધારો જ્યારથી 2019-17થી મેં કંપની જોઈનિંગ કરી છે અત્યાર સુધીમાં મારો 1 રૂપિયાનો વધારો કર્યો નથી ને ખરેખર અમારો આદિવાસી પટ્ટા હોવાથી એ વિસ્તારમાં અમારું કંપની એટલું શોષણ કરે છે કે ના પૂછો વાત। કારણ કે કંઈ પણ અમે બોલવા જઈએ છીએ તો ધાક ધમકી આપીને કે છોકરાને ઘરે બેસાડી દે છે, આવી રીતના વર્તન કરે છે કંપની। આ માંગણી અમારી છે કે જ્યાં સુધી અમારી માંગણી સંતોષ ન ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે। શરૂઆતમાં જ્યારે જોઈનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર 8,000 હતો અને આજે નોકરીના 12 વર્ષ થઈ ગયા છે, છતાં પણ અમારો પગાર 12 વર્ષ છે। તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં 25,000 થી 30,000 સેલેરી છે, તો બીજી બ્રિટાનિયામાં જે સેલેરી છે એ સેલેરી અમને પણ મળવી જોઈએ। ત્યાંના કામદારો પણ બિસ્કિટ જ બનાવે છે અને અમે પણ બિસ્કિટ જ બનાવીએ છીએ।